પણ ભાણ સાહેબના પિતાશ્રી કલ્યાણ ભગત અહીંયા રહેતા હતા વારાહીમાં, પણ એ વખતે દુષ્કાળ પડ્યો એટલે રોજીરોટી કમાવા માટે એ ખેડા જિલ્લાના આકલાવ ગામની બાજુમાં, આણંદની બાજુમાં આવ્યું છે, તો કિનલોડ ગામ છે, ત્યાં એ કમાવા માટે ગયા હતા. અને ત્યાં એ કમાવા માટે ગયા એ દરમિયાન કિનલોડમાં પ્રાણ સાહેબનો જન્મ થયો. કિનલોડ ગામ હમણાં જ પણ હું ત્યાં જઈને આવ્યો અને એમનું જે જન્મસ્થળ છે એ પણ જોઈને આવ્યો હમણાં હું. પણ પછી જે અહીંયા વરસાદ ચાલુ થયો અને દુષ્કાળ પૂરો થયો પછી ભાણ સાહેબ પાછા વારી આવી ગયા અને ભાણ સાહેબે મોટા ભાગની જિંદગી વારાહીમાં કાઢી. પછી ભાણ સાહેબ વારાહીથી દ્વારિકા જતા હતા દર્શન કરવા માટે. અહીં એમને એક ભગત હતા, એ મેપા ભગત, તે એ મેપા ભગત કમિજડા રહેતા વિરંગબામની બાજુમાં. એટલે ભાણ સાહેબ ને મેપા ભગત કે મારા ઘરે આવો, એટલે એ મેપા ભગતને ભેગા થવા ગયા. મેપા ભગત ઘરે નહોતા એટલે એ તરત નીકળી ગયા. મેપા ભગતની પત્નીએ કીધું કે હમણાં ભાણ સાહેબ બાપા આવ્યા હતા, તે દોટ મૂકી, ઓહો રોક્યા નહીં, કે ખૂબ કીધું પણ રોકા નહીં, તે પાછળ દોડ્યા, એ ભાણ મહારાજ, એ ભાણ મહારાજ. પણ એમને સંભળાવણી પછી કે તમે એક ડગલું ભરો તો તમને રામ દુહાઈ છે. એ ભાણ સાહેબને સમજી ગયું. રામ દોહી શબ્દ કીધો એટલે ભાણ સાહેબ ત્યાં ઊભા રહી ગયા. પછી કે ચાલો ચાલો મારા ઘરે હું તમને બોલાવવા આવી છું, પણ કે હવે મારે આગળ ના જવાય, પાછળ ના જવાય, હવે મને રામ દુહાઈ આપી છે, હવે મારી સમાધિ અહીં કરો. પછી એમને ત્યાં સમાધિ કમિજડામાં પછી એમને સમાધિ લીધી. આ ભાણ સાહેબનો મોટો ઇતિહાસ છે, પણ આ ભાણ સાહેબ વિશે એક સંગીત પ્રેમી ભજની એવા નટુભાઈ સાહેબ આપણે જાણીશું. ભાણ સાહેબની પરંપરામાં તમામ ધર્મના, તમામ જ્ઞાતિના ભણ્યા, હિન્દુ, મુસ્લિમ, દરબાર. અને એમને સત્સંગ ને ભજન પછી એક સત્ય લાદ્યું ને એમણે કીધું, ભાણ સાહેબ કહે તું ભટકીશ નહીં, મથી જો મનમાં સમજીને સુઈ જા, તો કરવાનું નથી કાંઈ, કરવાનું નથી કાંઈ. જય હો ભાણ સાહેબની, જય હો. આ છે વારાહી ધામ, જે વારાહી ધામની અંદર ભાણ સાહેબની કર્મભૂમિ છે. આ મંદિરની અંદર અત્યારે લાખો રૂપિયાના ખર્ચે નવું મંદિર બનાવેલું છે. જે વારાહીના વતની અને મારી બાજુમાં ઊભા છે એ વિપુલભાઈ ઉદાર હાથે દાન આપી રહ્યા છે. તો એમને પૂછીશું કે તમને કેવી રીતે આ પ્રેરણા જાય? અમારા તો એક ગુરુદેવ ગણો, વડીલ ગણો, જે અમે અખાણી સમુદાયના સંત છે, અને અમારા તો ટોલેન્સર ભાણ સાહેબ જ છે. એ ભાણ સાહેબમાં નીલ છે. ભાણ સાહેબ માટે ગમે તે કરવા તૈયાર છે. આ વિપુલભાઈ હોય વારાહીના કે વારાહીના લોકો ગમે તે બહાર રહેતા હોય પણ તે ચોક્કસ વારાહીની ભાણભૂમિને યાદ કરે છે. મનોડા ભી, રાધનપુર. જય.